નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હિમાચલમાં 2.5 ફૂટ બરફ પડ્યો, 340 રસ્તા બંધ. 7 વર્ષમાં 813 વિમાન દુર્ઘટનામાં 1473 લોકોના મોત. વિમાનોમાં અવરજવર કેટલી હદે સુરક્ષિત? રેલવે ટ્રેક પર ખેડૂતોનો જમાવડો. 160 ટ્રેનો રદ. અમૃતસર દિલ્હી હાઈવે જામ. H1B વિઝા વિવાદમાં નવો વળાંક. હવે મસ્કે પણ ઉઠાવ્યા સવાલ. કહ્યું કડક સુધારાની જરૂર. અમદાવાદમાં બુટલેગરો પાસે દારૂ પહોંચે પહેલાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડ્યું. 11.30 લાખના મુદ્દામાલ સાથે એકને દબોચ્યો. તંત્રીલેખ. ફ્રોડ એપ્લિકેશનમાં ફસાયા ભારતીયો. 800 કરોડની છેતરપિંડી. ગિરનારની લીલી પરિક્રમાની જેમ પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમા શરૂ. હજારો ભક્તો જોડાયા. સુરતમાં મેયરે સામાન્ય સભામાં પૂર્વ વડાપ્રધાનના શોક દરખાસ્ત ડાયસ પર બેસી વાંચતા વિપક્ષનો વિરોધ. અમદાવાદનો સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરીથી 1.5 વર્ષ માટે બંધ રહેશે. આર્ષ અક્ષરધામ પ્રવચનમાળા અંતર્ગત હિન્દુ સનાતન ધર્મના વિધિ વિધાનો પ્રતીકો શા માટે વિષય ઉપર 108મું પ્રવચન યોજાયું. જાણવા જેવું, વાંચવા જેવો લેખ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મધ્યાંતર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. માથું દુખે તો હવે નહીં લેવી પડે પેઇન ક્લીનર. નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બનાવી માઇગ્રેનને દૂર કરવાની ડિવાઇસ. ડાંગ જિલ્લાની ખાંભલા રેસિડેન્શિયલ હોસ્ટેલના બાળકોને ધાબળાનું વિતરણ કરાયું. ડભોડા ઉમિયા માતાજીના મંદિરે નોરતા ગામની ઉજવણી. માહિતી પ્રસારણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા. રાજ્યના કુલ 1532 પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી. 19મી ઇસ્કુ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ કાંકરિયા એક્કા ક્લબ ખાતે યોજાઈ. હાર્દિક હુંડિયાના હસ્તે સ્વામી શ્રી ધર્મપ્રકાશજીનું ધર્મયોદ્ધા એવોર્ડથી સન્માન. દેશ વિદેશમાંથી ભક્તોની હાજરી. ભીખજીવીનો કાલ્પનિક ઇન્ટરવ્યૂ. વાંચવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.